નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ। આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતીક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે। ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ। અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। સુપ્રીમ કોર્ટે સગીર દીકરીઓની સંભાળ ન રાખનાર પિતાની ઝાટકણી કાઢી અને કહ્યું કે કેવા માણસ છો, માનવી પશુ વચ્ચેનું અંતર જ ઘટાડી દીધું। આવી ક્રૂર વ્યક્તિને કોર્ટમાં પ્રવેશની મંજૂરી ન આપી શકીએ। સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને અલગ રહેતી પોતાની પત્ની અને સગીર દીકરીને ઘરેથી કાઢી મૂકવાને લઈને ફટકાર લગાવી છે। કોર્ટે કહ્યું કે આ પ્રકારના વ્યવહારથી માનવ અને પશુની વચ્ચેના અંતરને જ ખતમ કરી દેવાયું છે। જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની ખંડપીઠે સવાલ કર્યો કે તમે કેવા પ્રકારના વ્યક્તિ છો? પોતાની સગીર દીકરીઓની પણ ચિંતા નથી? સગીર દીકરીઓએ આ દુનિયામાં આવીને શું ખોટું કર્યું છે? ખંડપીઠે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આનો રસ ફક્ત સંતાન પેદા કરવામાં જ હતો। અમે આવા ક્રૂર વ્યક્તિને કોર્ટમાં પ્રવેશની મંજૂરી જરાય ન આપી શકીએ। આખો દિવસ ઘરે ક્યારેક સરસ્વતી પૂજા અને ક્યારેક લક્ષ્મી પૂજા અને પછી આવું બધું। સમગ્ર મામલે તથ્ય જાણીને ખંડપીઠે કહ્યું કે અમે આ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશની મંજૂરી નહીં આપીએ જ્યાં સુધી તે પોતાની દીકરી અને અલગ રહેતી પત્નીને ભરણ પોષણ અથવા ખેતીની જમીન નથી આપતો। ખંડપીઠે વકીલને કહ્યું આ વ્યક્તિને કહો કે પોતાની દીકરીના નામે ખેતીની અમુક જમીન અથવા અમુક રકમ ફિક્સ ડિપોઝિટ કરે, નહીતર ભરણ પોષણની રકમ આપી દે। ત્યારબાદ કોર્ટ તેના પક્ષમાં કોઈ આદેશ વિશે વિચારી શકે। જો એક સગી બાળકીની દેખરેખ પણ ન થઈ શકતી હોય તો એક પશુ અને એક મનુષ્યમાં શું અંતર છે? નીચલી અદાલતે ઝારખંડના એક વ્યક્તિને પોતાની અલગ રહેતી પત્નીને દહેજ માટે હેરાન અને પ્રતાડિત કરવા માટે ગુનેગાર સાબિત કર્યો હતો। વ્યક્તિ પર દગાથી પોતાની પત્નીનું ગર્ભાશય કાઢી લેવું અને બીજી મહિલા સાથે લગ્ન કરવાનો પણ આરોપ છે। નીચલી અદાલતે 2015માં તેને ભારતીય દંડ સંહિતાની કલમ 498A પરિણીત મહિલા સાથે ક્રૂરતા કરવી હેઠળ ગુનેગાર સાબિત કરી તેને 5000 રૂપિયા દંડ અને 2.5 વર્ષના કડક કેદની સજા સંભળાવી હતી। આ કેસ 2009માં દાખલ કરવામાં આવ્યો હતો અને 11 મહિના કસ્ટડીમાં વિતાવ્યા હતા। 14 ડિસેમ્બર 2024માં ઝારખંડ હાઈકોર્ટે સજા ઘટાડીને 2.5 વર્ષ કરી દીધી અને દંડ વધારીને 1 લાખ રૂપિયા કરી દીધો। આ કપલના લગ્ન 2003માં થયા હતા અને પત્ની લગભગ 4 મહિના સુધી સાસરે રહી। ત્યારબાદ તેને 50,000 રૂપિયા દહેજ માંગવાને લઈને હેરાન કરવામાં આવી હતી। 76वें गणतंत्र दिन की शुभकामनाएं। दीनदयाल पतन प्राधिकरण कंडला, दीनदयाल पोर्ट अथॉरिटी कंडला। दी गांधीधाम चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। દર્શક મિત્રો, આજે તારીખ 25 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।